શરૂ કરીએ છીએ। ચેપ્ટર નંબર 14 છે દોલનો। હવે પછીના જે બે ચેપ્ટર છે 14મું ચેપ્ટર દોલનો અને 15મું ચેપ્ટર તરંગો, આ બંને નીટ અને જેડબલઈ માટે અગત્યના છે। એટલે પાર્ટ 2 ના જે ચેપ્ટરો છે ભાગ 2 ના ફિઝિક્સના, કે જેમ કે આપણે ચાક ગતિ જુઓ, એના પછી ગુરુત્વાકર્ષણ, થર્મોડાયનેમિક્સ, બરોબર, પછી આ દોલનો અને તરંગો, આ બધા ચેપ્ટર માંથી સૌથી વધારે પ્રશ્નો જેડબલઈ નીટની અંદર પૂછાતા હોય છે, બરોબર। તો ચેપ્ટર નંબર 14 ની આપણે શરૂઆત કરીએ। એમાં પહેલો ટોપિક છે આવર્ત ગતિ એટલે શું। અને તેના ઉદાહરણ આપો। આવર્ત ગતિ કોને કહેવાય? તો જો આ પ્રકારની જે કોઈ ગતિ હોય તેને આવર્ત ગતિ કહી શકાય। બરોબર, આવર્ત ગતિ થાય। ધારો કે કોઈ વ્યક્તિ વર્તુળાકાર પથ પર સતત દોડતો હોય આ રીતે, તો એ વ્યક્તિની ગતિ છે ને આવર્ત ગતિ કહેવાય, બરોબર। પછી આ રીતે સાદું લોલક હોય અને એ દોલન કરતું હોય, તો આ સાદા લોલકની ગતિ એ પણ આવર્ત ગતિ થાય। પછી આગળ ધારી લો કે આ કોઈ દ્રઢ આધાર સાથે તમે સ્પ્રિંગ લટકાવેલી હોય અને સ્પ્રિંગના છેડે આમ દળનો પદાર્થ લગાવેલો છે અને સ્પ્રિંગને તમે આમ ખેંચીને છોડી દો એટલે ઉધવા આમ દોલનો કરે, તો સ્પ્રિંગની આ ગતિ પણ આવર્ત ગતિ કહેવાય, બરોબર। તો આવા ઘણા બધા ઉદાહરણો છે, હમણાં હું બીજા 2-3 ઉદાહરણ બીજા પણ આપીશ। તો આ દરેકમાં છે ને 3 પોઈન્ટ અગત્યના છે। આવર્ત ગતિ સાથે 3 બાબતો સંકળાયેલી છે। કઈ કઈ 3 બાબતો? નંબર 1, ગતિ દરમિયાન એનું કોઈ બિંદુ કોઈ એક એવું બિંદુ હોય કે જે નિશ્ચિત હોય, એટલે યાદ રાખજો, નિશ્ચિત બિંદુ। પછી એનો પથ પણ નક્કી હોય, પથ પણ નિશ્ચિત હોય, નિશ્ચિત પથ, અને એ ગતિ કરવા માટે એને જે સમય લાગે એ પણ નક્કી હોય, નિયત સમયગાળે। એક ત્રીજો પોઈન્ટ આવે નિયત સમયગાળે। આ ત્રણેય પોઈન્ટ આની સાથે સંકળાયેલા હોય, આવર્ત ગતિ સાથે, યાદ રાખજો। પછી આની વ્યાખ્યાઓ આપણે હું તમને પછી કહું છું, તમને જલ્દી યાદ રહી જશે, પણ આ 3 પોઈન્ટ આવર્ત ગતિ સાથે સંકળાયેલા છે। એટલે જ્યારે કોઈ પદાર્થ અથવા કોઈ વ્યક્તિ અથવા કોઈ કણ એ નિશ્ચિત પથ પર નિશ્ચિત બિંદુને અનુલક્ષીને નિયત સમયગાળે પોતાની ગતિનું પુનરાવર્તન કરતો હોય, જો ગતિ પુનરાવર્તન થતી હોય તો આવી ગતિને આવર્ત ગતિ કહેવાય। તમને ખબર છે કે સાદા લોલકને તમે આમ કરીને અહીંયાથી એક બાજુ ખેંચીને છોડી દો એટલે સાદું લોલક શું થાય, તો એક માર્ગ પર એક ચોક્કસ પથ પર આમ આગળ વધે, પાછું ગતિ કરીને પાછું એ જ માર્ગ પર પાછું આવે, પાછું એ જ માર્ગે પાછું આગળ વધે, તો એક પોતાની ગતિનું શું કરે, વારંવાર પુનરાવર્તન કરે, તો આવી ગતિને આવર્ત ગતિ કહેવાય। એટલે વ્યાખ્યા આપી હોય તો શું અપાય? આવર્ત ગતિની વ્યાખ્યા। જ્યારે કોઈ પદાર્થ, યાદ રાખજો 3 પોઈન્ટ હંમેશા એમાં આવવા જોઈએ, જ્યારે કોઈ પદાર્થ નિશ્ચિત પથ પર નિશ્ચિત બિંદુને અનુલક્ષીને નિયત સમયગાળે પોતાની ગતિનું પુનરાવર્તન કરતો હોય તો આવી ગતિને આવર્ત ગતિ કહે છે। તમે કોઈ પણ ગતિમાં વિચારી લો, જો આમાં નિશ્ચિત બિંદુ કયું આવે, આ જ આવે, અને આમ એનું આમ દોલન થતા હોય, બરોબર, આ તરફ ના આ તરફ, સ્પ્રિંગમાં નિશ્ચિત બિંદુ કયું આવે, આ, આમ આમ સતત આવર્ત ગતિ થતી હોય, તો જો આ નિશ્ચિત બિંદુ આવ્યું, એનો આ નિશ્ચિત પથ આવ્યો અને ચોક્કસ સમયગાળે, એનો સમયગાળો નક્કી જ હોય, ચોક્કસ સમયગાળે આ ગતિ શું થતી હોય, પુનરાવર્તન થતી હોય। પહેલા આમ કરીને જો એક દોલન થયું કહેવાય, આમ પછી પાછું ને ઉપર જઈને પાછું આવે એટલે 2 દોલન થયું કહેવાય, તો ગતિનું પુનરાવર્તન થાય છે, બરોબર। તો વ્યાખ્યા શું લખાય ફરીથી એકવાર, જ્યારે કોઈ પદાર્થ
નિશ્ચિત પથ પર નિશ્ચિત બિંદુને અનુલક્ષીને નિયત સમયગાળે પોતાની ગતિનું પુનરાવર્તન કરતો હોય તો તેવી ગતિને આવર્ત ગતિ કહે છે. બરોબર. હવે આવર્ત ગતિ દરમિયાન અહીંયા એક ખાસ અગત્યનો પોઈન્ટ છે, ધ્યાન આપજો. આવર્ત ગતિ દરમિયાન આમાં કોઈ પુનઃસ્થાપક બળ લાગતું નથી. જરૂર નથી કે પુનઃસ્થાપક બળ લાગવું જોઈએ. જો આમાં પુનઃસ્થાપક બળ લાગે, કેવી રીતે લાગે હું સમજાવું છું તમને, પહેલા ધ્યાન આપજો. પણ આમાં કોઈ પુનઃસ્થાપક બળ ના લાગે. બરોબર. પુનઃસ્થાપક બળ એટલે શું? ધારી લો કે આ સ્પ્રિંગને મેં આ તરફ ખેંચી, આમ નીચે તરફ. આ સ્પ્રિંગને હું નીચે તરફ ખેંચું. હવે હું એને છોડી દઈશ તો કોઈક બળ એવું લાગતું હશે કે જે એની સ્થિતિ પાછી પ્રાપ્ત કરી આપશે, મૂળ સ્થિતિમાં પાછું લઈ જશે. એટલે સ્પ્રિંગને હું આમ નીચે ખેંચું તો સ્પ્રિંગની અંદર પુનઃસ્થાપક બળ એને આ તરફ એટલે નિયત બિંદુ તરફ લાગે. હું સ્પ્રિંગને આમ ઉપર દબાવું તો પુનઃસ્થાપક બળ આમ નીચે લાગશે, જે સ્પ્રિંગને નીચે ધકેલશે. મતલબ જે બળ એને પોતાની સ્થિતિમાં પાછું લાવે છે એને પુનઃસ્થાપક બળ કહેવાય. એ આ કન્ડિશનમાં લાગશે, આમાં લાગશે, પણ અહીંયા નહીં લાગે. એટલે આવર્ત ગતિમાં પુનઃસ્થાપક બળ ઉત્પન્ન થવું જરૂરી નથી. અને એટલા માટે આવર્ત ગતિમાં કેટલીક આવર્ત ગતિ એવી હોય કે જેમાં તમારે બહારથી બળ લગાડવું પડે છે. આ ગતિ ચાલુ રાખવી હોય ને તો તમારે બહારથી સતત બળ લગાડવું પડે છે. કાં તો કોઈક બળ લાગતું હોવું જોઈએ, કાં તો બહારથી તમારે બળ લગાડવું પડે. કેટલીક આવર્ત ગતિમાં, બધી નહીં. એટલે આ એક બાબત તમારે ખાસ ધ્યાન રાખવાની એક માર્કના એમસીક્યુ માટે. આગળ જો. હવે આના કેટલાક ઉદાહરણ આપીશ હું. આ તો તમને બેઝિક ઉદાહરણ આપ્યા હતા, એના સિવાય બીજા કેટલાક ઉદાહરણ ધ્યાન આપજો. ફરીથી એકવાર રિપીટ કરી દઉં છું અને પછી એના ઉદાહરણ જોઈશું આપણે. આવર્ત ગતિ કોને કહેવાય? જ્યારે કોઈ પદાર્થ નિશ્ચિત પથ પર નિયત બિંદુને અનુલક્ષીને નિયત સમયગાળે પોતાની ગતિનું પુનરાવર્તન કરતો હોય તો તેવી ગતિને આવર્ત ગતિ કહે છે. હવે એના ઉદાહરણ પણ બુકની અંદર તમને આપેલા છે. બરોબર, ધ્યાન આપજો. ધારી લો કે કોઈ નાનું જંતુ છે, આ તો કોઈ મકોડો છે, આ તો કોઈ કીડી છે. એ આતે કોઈ ઢાળ પર ઉપર ચડતી હોય અને પછી એ ઢાળ પરથી નીચે ઉતરે, ફરીથી પાછી ઢાળ પર ઉપર ચડે, એ ઢાળ પરથી નીચે ઉતરે. બરોબર. આવું કોઈ ઢાળ હોય, અહીંયાથી કોઈ નાનું જંતુ હોય, કાં તો જીવાત હોય, કાં તો કીડી કોઈ મકોડો હોય, એ આ ઢાળ પર ઉપર ચડે પછી નીચે ઉતરે, પછી ફરીથી આમ આ બાજુ આવીને આ ઢાળ પર. આ તો આલેખ દોરીએ છે એટલે હું ફરીથી રિપીટ કરું છું. ખાલી કોઈ એક જ ઢાળની વાત કરતા હોય, અહીંયાથી આમ નીચે જઈને ઉપર ચડે પાછી નીચે ઉતરે, અહીંયાથી આમ ઉપર જાય નીચે ઉતરે. તો આનો આલેખ દોરવો હોય તો આ રીતે દોરી શકાય. તો આમાં જો એક બિંદુ નિશ્ચિત છે, અહીંયાથી શરૂઆત કરે, દરેકમાં નિશ્ચિત બિંદુ આવ્યો. પથ પણ નિશ્ચિત છે, પથ પણ એનો નિશ્ચિત થયો અને સમયગાળો પણ નિયત થયો. નિયત સમયગાળો અહીંયાથી અહીંયા આવવા માટે કોઈ ચોક્કસ સમય જ લાગતો હશે અને ગતિનું શું થાય? વારંવાર પુનરાવર્તન થતું હોય. તો આ ગતિ કેવી થઈ? આવર્ત ગતિ. ક્લિયર? લખતો નથી, આ જ વસ્તુ તમારે લખી શકો. કોઈ એક જંતુ કોઈ ઢાળ પર ઉપર ચડે તથા નીચે ઉતરે, તથા ફરીથી ઉપર ચડે અને નીચે ઉતરે. આવી ગતિનું પુનરાવર્તન થતું હોય તો આવી ગતિને આવર્ત ગતિ કહે છે અને જે આકૃતિમાં દર્શાવે છે. આવું તમે લખી શકો. બરોબર. ચલો નંબર 2. જે ગતિ સાથે આ ત્રણ બાબતો સંકળાયેલી હોય, ફરીથી કહી દઉં છું એકવાર. પથ નિશ્ચિત હોય, બિંદુ નિશ્ચિત હોય
અને સમયગાળો નિયત હોય અને ગતિનું શું થતું હોય પુનરાવર્તન, તો આવી ગતિને આવર્ત ગતિ કહેવાય. બરોબર, આ બાબત તમારે ધ્યાનમાં રાખવાની. ધારી લો કે કોઈ એક નાનો બાળક છે જે પગ પર ચાલતા પણ ના શીખ્યો હોય એવો, અને નાના પગથિયા ઉપર ચડે છે. કોઈ પગથિયા ઉપર ચડે પછી નીચે ઉતરે છે, પાછો થોડું આગળ વધી પગથિયા ઉપર ચડે નીચે ઉતરે છે. બરોબર, તો આવી ગતિનું જો એ પુનરાવર્તન કરતો હોય બાળક, તો એ બાળકની ગતિ કેવી કહેવાય? આવર્ત ગતિ. કારણ કે આમાં બિંદુ પણ નિશ્ચિત છે જ્યાંથી શરૂ કરે તે, પદ પણ નિશ્ચિત છે અને સમયગાળો પણ નિશ્ચિત નિયત જ થવાનો, અને માટે એ બાળકની જે ગતિ છે એ આવર્ત ગતિ કહી શકાય. બરોબર, આગળ પણ અહીંયા તમે જુઓ, દરેક આવર્ત ગતિમાં પુનઃસ્થાપક બળ ઉત્પન્ન થતું હોવું જરૂરી નથી. આમાં બાળકને ઉપર ચડવા માટે બહારથી બળ લગાડવું જ પડશે, એમાં આપમેળે બળ ઉત્પન્ન નહીં થાય. બરોબર ને, પુનઃસ્થાપક બળ. એટલે એ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની. તો એના પછી ત્રીજો પોઈન્ટ, આ પણ ઊંચાઈ વિરુદ્ધ અંતરનો સમયનો જ આલેખ છે. ચલો, આ પણ અંતર તો ઊંચાઈ વિરુદ્ધ સમયનો આલેખ જ લઈએ. કોઈ આપણે એક સ્થિતિસ્થાપક બોલ લઈ લઈએ, એ બોલને નીચે જમીન પર વારંવાર આપણે નીચે પછાડતા હોય, તો એ શું થવાનું? સ્થિતિસ્થાપક બોલ છે એટલે પોતાની સ્થિતિ પાછી પ્રાપ્ત કરશે. તમારે નીચે ફેંકશો પાછો ઉપર આવશે, નીચે ફેંકશો પાછો ઉપર આવશે. તો પદ પણ નિશ્ચિત થયો, જ્યાંથી ફેંકે છે બિંદુ પણ નિશ્ચિત થયો, અને સમયગાળો પણ નિયત જ થશે, અને માટે આવી ગતિને આપણે શું કહીએ છીએ? આવર્ત ગતિ. તો આ ગતિ હું આ રીતે બતાવી શકું. હવે આવી રીતે બતાવવાનું કારણ શું? આ ગતિને આવી રીતે કેમ દર્શાવીએ છીએ એનું કારણ, બોલને તમે આમ ફેંકતા હોય, જમીન પર ફેંકતા હોય તો આમ સીધો નીચે ફેંકો પાછો ઉપર આવે, પછી નીચે ફેંકો પાછો ઉપર આવે, તો ગતિ તો આ રીતે થાય છે. તો આલેખમાં આ રીતે કેમ બતાવીએ એનું કારણ શું? ચલો વિચારો. તો બોલને તમે સ્થિતિસ્થાપક બોલને જમીન પર આમ નીચે ફેંકો છો, પાછો ઉપર આવે છે, નીચે ફેંકીએ પાછો ઉપર આવે છે, તો એની ગતિ તો આમ સીધી થાય છે. આલેખમાં મેં આ રીતે કેમ બતાવી એનું કારણ શું? આલેખમાં આ રીતે બતાવવાનું કારણ શું છે? તમે આમાં વિચારો, તો આમાં આવું કેમ બતાવ્યું આલેખમાં? તો પગથિયા હોય ને, પગથિયા આ રીતે હોય, તમને ખબર હશે, આમ સીધું હોય, પછી પાછું આમ પછી ઉપર ચડવાનું હોય, પાછું આમ સીધું હોય, પછી ઉપર ચડવાનું સીધું હોય. તો આવું કેમ બતાવ્યું? આમ ઉપર આમ ના બતાવે મારથી, આ રીતે ના બતાવવું જોઈએ આલેખ. તો આવો જ આલેખ કેમ બતાવે? આ રીતે આલેખ બતાવવાનું કારણ શું? તો વિચારો. તો આ શું બતાવે છે? સમય સાથે આ 0, ધારો કે બાળક પગથિયાને નીચે ઊભો છે, આટલી ઊંચાઈ પર જશે, આવું બતાવે છે. પહેલા આ અહીંયાથી આટલી ઊંચાઈ પર ગયો, ધારો કે આ 0 સેકન્ડ, આ 2 સેકન્ડ, અહીંયા 4 સેકન્ડ. 4 સેકન્ડ પછી એક પગથિયું ઉપર ચડ્યો, 4 સેકન્ડે પગથિયા ઉપર ચડ્યો એટલે આટલી ઊંચાઈ પર ગયો. જો 4 સેકન્ડે આટલી ઊંચાઈ પર ગયો, પછી તરત તો પગથિયું ચડવાનું નથી, એને પગથિયું ચડવા માટે થોડી વાર લાગશે. એટલે 4 સેકન્ડે ચડ્યો, પછી અહીંયાથી 6 સેકન્ડે ચડ્યો. તો જો ફરીથી બીજું કઈ આવે, બીજું પગથિયું ક્યારે ચડશે? 6 સેકન્ડે. કાં તો એક જ પગથિયું છે એવું વિચારો. ચલો, એક જ પગથિયું છે એવું વિચારો. તો આલેખ કેવી રીતે બને? 4 સેકન્ડે પગથિયું ચડ્યો, નીચે ઉતર્યો, પછી 6 સેકન્ડે પાછો ઉપર ચડ્યો અને નીચે ઉતર્યો. તો દરેક વખતે પહેલા ઊંચાઈ પર જાય છે, પછી નીચે ઉતરે છે. તો તરત તો નીચે ઉતરશે નહીં. તો 4 સેકન્ડ ઉપર ચડ્યો, પછી 1 સેકન્ડ સુધી અહીંયા ઊભો રહ્યો હશે, કાં તો આગળ વધ્યો હશે, પછી નીચે ઉતર્યો હશે, અને પછી પાછો ઉપર ચડ્યો હશે. એના પછીના સમય ઉપર ચડ્યો, પાછું થોડા સમય સુધી ઉપર જ રહે અને પછી નીચે ઉતરે. ખ્યાલ આવે છે ને કેમનો આલેખ બને છે? આમાં જો હવે આ રીતનો આલેખ કેમ બને છે? તો બોલને જ્યારે આપણે જમીન પર ફેંકીએ અને ઉપર આવે, તો અહીંયા અચળ પ્રવેગી ગતિના સમીકરણનો ઉપયોગ થાય. અને અચળ પ્રવેગી ગતિના સમીકરણ પરથી પદાર્થે કાપેલું અંતર અથવા કાપેલી ઊંચાઈ, કેટલી ઊંચાઈએ બોલ ઉપર આવ્યો, કેટલી ઊંચાઈએ નીચે ગયો, એના માટેનું સૂત્ર h બરાબર v0t અથવા ut પ્લસ 1/2 gt². આ અચળ પ્રવેગી ગતિનું સમીકરણ છે, તમને ખબર છે. હવે આ સમીકરણ કયા આલેખ માટેનું છે? સુરેખા માટેનું છે.
પરવલય માટેનું છે કે ઉપરવલય કે અતિવલય, કોના માટેનું છે? આલેખ કોના વિરુદ્ધ કોનો દોરીએ છે? જુઓ તો અંતર વિરુદ્ધ સમય, મતલબ ઊંચાઈ વિરુદ્ધ સમય. બોલ ઊંચાઈ પર આવે નીચે જાય, ઊંચાઈ પર આવે નીચે જાય, તો ઊંચાઈ વિરુદ્ધ સમયનો આલેખ છે. તો h ચલે છે t². મેં તમને બેઝિક મેથેમેટિક્સ ના વિડિયોમાં આ આલેખ સમજાયેલો છે કે આવો જ્યારે સંબંધ હોય તો આલેખ શું થાય? પરવલય. એટલે એટલા માટે આલેખ પરવલય આકાર દોર્યો છે. આ પરવલયનું સમીકરણ છે આ જે છે ને, અને માટે આલેખ પરવલય છે. બોલ પહેલા ક્યાં આવ્યો? જો અહીંયાથી ઊંચાઈ પરથી નીચે આવ્યો, જમીન પર આવ્યો, પાછો ઉપર ગયો, ખબર પડે છે ને? પાછો બોલ જમીન પર આવ્યો, પછી ઉપર ગયો. પણ વાસ્તવિક પરિસ્થિતિમાં ઘટના બનતી હોય ત્યારે એક જ જગ્યાએ બને, પણ આલેખમાં આપણે ફરીથી એને રિપીટ કર્યું હોય કે પહેલા જો 0 સેકન્ડે બોલને તમે નીચે ફેંક્યો, 0 સેકન્ડે બોલ હાથમાંથી છોડ્યો તમે એટલે નીચે ગયો, 2 સેકન્ડ પછી બોલ ઉપર આવવાની શરૂઆત કરી, 3 સેકન્ડે ઉપર આવ્યો, 4 સેકન્ડે 3 થી 4 સેકન્ડમાં નીચે ગયો, 4 થી 5 સેકન્ડમાં ઉપર આવ્યો, 5 થી 6 સેકન્ડમાં નીચે ગયો. એટલે આ રીતે આ ગતિ આ રીતે બતાવવી પડે આલેખની અંદર. બરોબર? તો આલેખ કેમ આ રીતે દોર્યા છે એ પણ તમને ખબર પડવી જોઈએ. બરોબર? ચલો, તો આવર્ત ગતિ એટલે શું અને તેના ઉદાહરણ આપો, એ પૂરું થયું. હવે એના પછી છે દોલન ગતિ. આ પણ એક સહેલો ટોપિક છે એટલે તમને આવડવું જોઈએ. દોલન ગતિ. હવે દોલન ગતિમાં હમણાં જ એક બે ઉદાહરણ જોયા હતા આપણે. એક તો સાદા લોલકનું ઉદાહરણ. આ સાદું લોલક છે. બરોબર? પછી બીજું સ્પ્રિંગનું ઉદાહરણ. સ્પ્રિંગ. હવે આ એનું નિયત બિંદુ છે, નિશ્ચિત બિંદુ. આમ સ્પ્રિંગને જ્યારે નીચે તરફ ખેંચીને છોડી દઈએ એટલે આ રીતે શું કરશે? દોલન કરશે. મતલબ સ્પ્રિંગ એ દોલન ગતિ કરે છે. એ રીતે આ સાદું લોલક. સાદા લોલકને તમે આ બાજુ ખેંચીને છોડી દો અહીંયા લાઈન, એટલે બંને બાજુ આ રીતે શું કરે? દોલન ગતિ કરે. તો દોલન ગતિની અંદર પણ તમે જુઓ એક બિંદુ નિશ્ચિત જ છે, નિશ્ચિત બિંદુ આવી ગયો, પદ પણ નિશ્ચિત છે, નિયત બિંદુ આવ્યું, પદ પણ નિશ્ચિત છે. નંબર 3, સમય પણ નિયત જ લાગતો હશે, પણ અહીંયા આ જે ગતિ છે એ નિયત બિંદુની આસપાસ કે ઉપર નીચે થતી હોય છે. પેલામાં 3 જ શબ્દો આવતા હતા આવર્ત ગતિમાં, આમાં એક વધારાનો ઉમેરાશે. દોલન ગતિની અંદર નિશ્ચિત પથ આવે છે, નિયત બિંદુ પણ આવે છે, નિયત સમયગાળો પણ આવે છે, પણ એક પોઈન્ટ વધારાનો ઉમેરાય છે કે આ નિશ્ચિત બિંદુની આસપાસ કાં તો ઉપર નીચે જો આવી ગતિ પુનરાવર્તન પામતી હોય તો એને દોલન ગતિ કહેવાય. તમે આને દોલન ગતિ ના કહી શકો. કોઈ વ્યક્તિ વર્તુળાકાર પથ પર દોડતો હોય તો આ દોલન કરે છે એવું કહેવાય? ના કહેવાય. એટલે આની અંદર ખાલી એક વધારાનો પોઈન્ટ ઉમેરા તો દોલન ગતિ માટે શું વ્યાખ્યા લખી શકાય? જ્યારે કોઈ પદાર્થ નિશ્ચિત બિંદુને અનુલક્ષીને નિશ્ચિત પથ પર નિયત સમયગાળે નિશ્ચિત બિંદુની આસપાસ કે ઉપર નીચે પોતાની ગતિનું શું કરતો હોય? પુનરાવર્તન કરતો હોય તો આવી ગતિને દોલન ગતિ કહે છે. એટલે આગળ જે વ્યાખ્યા લખી હતી એમાં બે શબ્દો વધારાના ઉમેરાય, નિશ્ચિત બિંદુની આસપાસ અને ઉપર નીચે. આટલું ઉમેરો એટલે હવે કઈ ગતિ થઈ જાય? દોલન ગતિ. બરોબર? એટલે દોલન ગતિની વ્યાખ્યા શું લખાય? ધ્યાન આપજો. જ્યારે કોઈ પદાર્થ નિશ્ચિત બિંદુને અનુલક્ષીને નિશ્ચિત પથ પર નિયત સમયગાળે
નિશ્ચિત બિંદુની આસપાસ કે ઉપર નીચે, નિશ્ચિત બિંદુની આસપાસ કે ઉપર નીચે પોતાની ગતિનું પુનરાવર્તન કરતો હોય તો આ પ્રકારની ગતિને દોલન ગતિ કહે છે. હવે આનું ઉદાહરણ લખવું શું લખાય છે? ઉદાહરણ ઘણા પ્રકારના ઉદાહરણ આપણે લખી શકીએ અહીંયા. એક તો સાદા દોલકની ગતિ એ દોલન ગતિમાં આવે. સ્પ્રિંગના દોલનો, સ્પ્રિંગને પોતાના મધ્યમાં સ્થાનથી એક તરફ ખેંચીને છોડી દેવામાં આવે તો સ્પ્રિંગના દોલનો પણ દોલન ગતિનું ઉદાહરણ છે. એના સિવાય બીજા કયા ઉદાહરણ આપે વિચારી લો. બોલો કયા ઉદાહરણ આવશે વિચારો તો. કપડા સીવવાનો સંચો આવે ને એની સોય, એની સોયની જે ગતિ છે એ દોલન ગતિ. કપડા સીવવા માટે જે સંચો આવે છે એની સોયની જે ગતિ થતી હોય એ દોલન ગતિ છે. પછી એક મોટો વાડકો હોય, મોટો એક બાઉલ હોય અને એની અંદર એક નાનો બોલ અથવા તો ધાતુની કોઈ નાની ગોળી હોય અને એક બાજુથી તમે છોડી દો, એક બાજુથી એક છેડેથી તમે છોડી દો, તે સતત આમ નીચે જશે એ બાઉલમાં, એ વાટકામાં, પછી પાછું એ ત્યાંથી આ બાજુ નીચે આવશે તો સતત એની એ બાઉલની અંદર, એ વાટકાની અંદર શું થશે? દોલન ગતિ. દોલન ગતિની માટે એક વસ્તુ અગત્યની છે, નિશ્ચિત બિંદુની આસપાસ થવી જોઈએ કાં તો ઉપર નીચે થવી જોઈએ. આવી ગતિ દોલન ગતિ કહેવાય. તો આવા તમે બે ત્રણ ઉદાહરણ અહીંયા લખી શકો, પણ બે સારામાં સારા ઉદાહરણ તમને અહીંયા છે. બરોબર? એક સાદા દોલકના કોઈ બિંદુને અનુરૂપ દોલન અને બીજું સ્પ્રિંગના દોલનો, એ દોલન ગતિના ઉદાહરણ છે. હવે તમને એવું કે અહીંયા આ પ્રશ્નની અંદર કે દોલન ગતિ અને આવર્ત ગતિ વચ્ચેનો ભેદ સમજાવો, બંનેમાં ફેર શું છે? બરોબર? એનો તફાવત લખવાનો કે તો એનો તફાવત શું લખી શકે? આવર્ત ગતિ અને દોલન ગતિ, આ બેનો તફાવત લખવાનો છે. બરોબર? ચલો નંબર 1. સારું, હવે હું તમને એક પ્રશ્ન પૂછીશ, તમે જાતે વિચારજો. તમારો જવાબ સાચો છે કે નહીં તમારે જાતે વિચારવાનું છે, પછી હું આપીશ જવાબ તમને. બધા જ પ્રકારની જે ગતિ છે, બધા જ પ્રકારની આવર્ત ગતિ, એને દોલન ગતિ કહી શકાય? બધા જ પ્રકારની આવર્ત ગતિને દોલન ગતિ કહી શકાય? બરોબર? આ રીતે મેં તમને બતાવ્યું. જો આવર્ત ગતિમાં કઈ કઈ ગતિ આવે, જો એક પથ નિશ્ચિત હોવો જોઈએ, બિંદુ નિશ્ચિત હોવું જોઈએ, સમયગાળો નિશ્ચિત હોવો જોઈએ. બરોબર? તો આને આવર્ત ગતિ કહી શકાય. હમણાં જ આપણે બતાવ્યું કે એક છોકરો છે, એક પગથિયા ઉપર ચડે પછી નીચે ઉતરે, ઉપર ચડે નીચે ઉતરે. બરોબર? અથવા તો બીજું એક ઉદાહરણ જોયું તો આપણે આ રીતે એક જંતુ છે, ઢાળ પર ચડે છે, નીચે ઉતરે છે, ઢાળ પર ચડે નીચે ઉતરે છે. આ બધી આવર્ત ગતિના ઉદાહરણ છે. બરોબર? આ બધા આવર્ત ગતિના. સાદું દોલક છે એ પણ આવર્ત ગતિનું ઉદાહરણ છે. તો આમાં ખાલી તમે આનું દોલન ગતિ કહી શકો. સાદા દોલકના દોલનોને દોલન ગતિ કહી શકાય કારણ કે નિયત બિંદુની આસપાસ થાય છે. સ્પ્રિંગની ગતિ કઈ છે? સ્પ્રિંગ તો એ નિયત બિંદુની આસપાસ થાય છે એટલે એ દોલન ગતિ થઈ. એટલે આ બે દોલન ગતિ છે. બરોબર? જ્યારે આ બધી જ એને આપણે આવર્ત ગતિ કહી શકીએ. દોલન ગતિમાં બે જ આવે, આવર્ત ગતિમાં બધી આવે. કેમ? કારણ કે આવર્ત ગતિની વ્યાખ્યા ફરીથી એકવાર કહું છું, ધ્યાન આપજો. આમાં ત્રણ શબ્દો આવવા જોઈએ: નિશ્ચિત પથ, નિશ્ચિત બિંદુ અને નિયત સમયગાળો. અને ગતિનું પુનરાવર્તન થવું જોઈએ. તો બધામાં એ થાય છે માટે બધી આવર્ત ગતિ છે, પણ બધી દોલન ગતિ નથી. એટલે યાદ રાખો, બધી આવર્ત ગતિ એ દોલન ગતિ નથી. હા, બધી દોલન ગતિ, બધી દોલન ગતિ એ આવર્ત ગતિ છે. બરોબર? એક અગત્યનો પોઈન્ટ હતો, એક માર્કનો એમસીક્યુ હતો ખાસ, આ તમારે ધ્યાન રાખવાનું. એ બધી જ
આવર્ત ગતિ એ દોલન ગતિ નથી, અને અહીંયા લખવું હોય તો બધી દોલન ગતિ એ આવર્ત ગતિ છે. બીજો મુદ્દો તમે અહીંયા શું લખી શકો? બંનેની વ્યાખ્યા આપી શકો. બરોબર, બીજા મુદ્દામાં તમે વ્યાખ્યા આપી શકો. નંબર 3. ચલો હવે આમાં તમારે જવાબ આપવાનો છે. આવર્ત ગતિમાં પુનઃસ્થાપક બળ ઉદ્ભવતું હોવું જોઈએ કે નહીં? જરૂરી છે કે નથી? આમાં કેટલા કન્ડિશનમાં પુનઃસ્થાપક બળ ઉદ્ભવે? કેટલીક આવર્ત ગતિમાં. કેટલીક આવર્ત ગતિમાં પુનઃસ્થાપક બળ જરૂરી નથી. જ્યારે દોલન ગતિમાં, બધી દોલન ગતિમાં પુનઃસ્થાપક બળ હંમેશા ઉત્પન્ન થાય. તમે જો સાદા રોલકમાં, આ સાદું રોલક છે, તમે આને ખેંચ્યું અહીંયા સુધી ખેંચી લા અને પછી અહીંયાથી છોડી દીધું, તો તમે આમ ખેંચો છો ને ત્યારે પુનઃસ્થાપક બળ આમ ઉદ્ભવે છે. તમે આમ ખેંચીને લાવો છો પછી તમે છોડી દો છો તો એક બળ એવું લાગે છે જે તેને આમ લઈ જાય છે. તો આ ગતિમાં પુનઃસ્થાપક બળ એને નિયત બિંદુ તરફ લઈ જાય છે. આ પુનઃસ્થાપક બળ છે. બરોબર, ટૂંકમાં લખ્યું છે મેં પુનઃસ્થાપક બળ. એ રીતે સ્પ્રિંગ માટે, જો સ્પ્રિંગમાં આ સ્પ્રિંગને આપણે આમ નીચે ખેંચીએ, જ્યારે સ્પ્રિંગને આપણે નીચે ખેંચતા હોય તો પુનઃસ્થાપક બળ એને ઉપર લઈ જાય છે. આપણે નીચે તરફ ખેંચ્યું એટલે આપણે બહારથી બળ લગાડીએ. હવે જેવું હું છોડી દઈશ તો તરત જ પેલું પુનઃસ્થાપક બળ એને ઉપર લઈ જશે. તો દોલન ગતિમાં હંમેશા પુનઃસ્થાપક બળ ઉદ્ભવે છે, જ્યારે આમાં પુનઃસ્થાપક બળ ઉદ્ભવતું હોવું જરૂરી નથી. એટલે યાદ રાખવાનું આના માટે. જો આવર્ત ગતિ માટે પુનઃસ્થાપક બળ હોવું જરૂરી નથી. જ્યારે દોલન ગતિમાં હંમેશા પુનઃસ્થાપક બળ ઉદ્ભવે છે. બરોબર, અને છેલ્લે ચોથો પોઈન્ટ તમારે લખવું હોય તો આમાં એક ઉદાહરણ આપી શકો તમે. બરોબર, દોલન ગતિના ને આવર્ત ગતિના ઉદાહરણ લખી શકો. આમાં કયું ઉદાહરણ લખશો? તો સૂર્યની આજુબાજુ ગ્રહોની ગતિ. સૂર્યની આજુબાજુ એક વધારાનો નવો પોઈન્ટ કીધો મેં તમને. સૂર્યની આજુબાજુ જે ગ્રહો ભ્રમણ કરે છે એની ગતિ એ આવર્ત ગતિમાં આવે. બરોબર, તો આવા ગમે તે એક બે ઉદાહરણ આમાં લખી શકો. ભમેડાની ગતિ, ભમેડા તમે ફેરવો તેની જે ગતિ થાય આવર્ત ગતિ. જ્યારે આમાં સાદા લોલકની ગતિ થાય, સ્પ્રિંગના દોલનો, પછી સંચાની સોયની ગતિ, આ બધી દોલન ગતિમાં આવશે. તો આ રીતે આનો તફાવત તમે લખી શકો. બરોબર.